વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે સતત વીજભાર વિતરણ અને ગૌસનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, તમે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્ર વિશે અગાઉ ભણી ચૂકેલા છો અને એક કરતાં વધુ વીજભારોના લીધે કોઈક બિંદુ આગળ જો વિદ્યુતીય ક્ષેત્ર શોધવું હોય તો તેના માટે જરૂરી એવા સંપાતીકરણના નિયમ વિશે પણ તમે સમજી ચૂક્યા છો, જેમાં દરેક સ્વતંત્ર વીજભારને ધ્યાનમાં લઈ અને દરેક સાથે આપણે વ્યક્તિગત કામ લેતા હતા. પરંતુ જ્યારે આપણી પાસે ખૂબ મોટી સંખ્યામાં વીજભારો હોય, જેમ કે 1 માઇક્રોકુલમ વીજભારમાં વીજભારોની સંખ્યા, તો Q ઇઝ ઇક્વલ ટુ એની સૂત્ર, જ્યાં Q એટલે વીજભાર, N એટલે નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ્સ મતલબ કે વીજભારોની સંખ્યા, અને E એટલે આ મૂળભૂત વીજભાર જેનું મૂલ્ય છે 1.6 into 10 raised to power 19. તો N is equal to Q upon E is equal to Q આપણો વીજભાર 1 માઇક્રોકુલમ, તો એને કુલમમાં કન્વર્ટ કરીએ તો 10 raised to -6 કુલમ upon E 1.6 into 10 raised to -19 કુલમ. કુલમ કુલમ કેન્સલ. હવે આ વધેલી કિંમતોનું તમે સાદુરૂપ આપો તો જવાબ આવે 6.25 into 10 raised to 12. મતલબ કે 1 માઇક્રોકુલમ વીજભારમાં વીજભારોની સંખ્યા 6.25 into 10 raised to 12. હવે જો આટલી મોટી સંખ્યામાં આપણી જોડે વીજભારો હોય તો આ વીજભારોના લીધે કોઈક બિંદુ આગળ વિદ્યુતીય ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રની ગણતરીઓ કરવી એટલી સરળ વસ્તુ નથી. તેમજ દરેક સ્વતંત્ર વીજભારને ધ્યાનમાં લેવા એ પણ અવ્યવહારુ છે. તો પછી આ પ્રશ્નનો ઉકેલ શું? તો આવી પરિસ્થિતિમાં કે જ્યારે વીજભારોની સંખ્યા વધુ હોય તો એવી પરિસ્થિતિમાં વીજભારોના વિતરણને ધ્યાનમાં લેવાય. વિતરણ બે પ્રકારે, સતત અને અસતત. સતત વિતરણમાં તમે જોઈ શકો છો, આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે સતત વિતરણમાં વીજભારો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. મતલબ કે વીજભારો વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશ પ્રમાણમાં ખૂબ નહિવત જોવા મળે છે. બીજી વસ્તુ કે માની લો કે તમે જુદી જુદી જગ્યાએ એક સમાન ક્ષેત્રફળ વિચારો. આ સમાન ક્ષેત્રફળ આપણે વિચારી જોયું તો તમે જોઈ શકો છો કે સમાન ક્ષેત્રફળમાં વીજભારોની જે સંખ્યા છે એ વીજભારોની સંખ્યા આપણને સમાન જોવા મળે. પરંતુ અસતત વિતરણમાં આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે અસતત વિતરણમાં વીજભારો એકબીજાથી દૂર દૂર છે. એનો મતલબ કે વીજભારો વચ્ચેનો અવકાશ પ્રમાણમાં વધુ જોવા મળે છે. અને જો તમે જુદી જુદી જગ્યાએ એક સમાન ક્ષેત્રફળ વિચારો, આ જુદી જુદી જગ્યાએ તમે સમાન ક્ષેત્રફળ વિચારો તો વીજભારોની સંખ્યા આપણને જુદી જુદી જોવા મળે છે. તો જ્યારે વીજભારોની સંખ્યા પ્રમાણમાં ખૂબ વધુ હોય ત્યારે વિતરણને ધ્યાનમાં લેવાય. વિતરણમાં બે પ્રકારે, સતત અને અસતત. સતત વિતરણ કે જેમાં વીજભારો એકબીજાની નજીક નજીક છે, વીજભારો વચ્ચેનો અવકાશ ખૂબ નહિવત છે, અને સમાન ક્ષેત્રફળ જો આપણે વિચારીએ તો સમાન ક્ષેત્રફળમાં વીજભારોની સંખ્યા આપણને એક સમાન જોવા મળે છે. એ જ પ્રમાણે જો અસતત વિતરણમાં આપણે વિચારીએ તો અસતત વિતરણમાં વીજભારો વચ્ચેનો અવકાશ પ્રમાણમાં ખૂબ વધુ જોવા મળે છે. મતલબ કે વીજભારો એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા છે. અને જો સમાન ક્ષેત્રફળ આપણે વિચારીએ તો સમાન ક્ષેત્રફળમાં વીજભારોની સંખ્યા એક સમાન હોતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, સતત વીજભાર વિતરણમાં સૌથી પહેલા રેખીય વીજભાર વિતરણ વિશે આપણે ચર્ચા કરીએ. જ્યારે કોઈ પણ પદાર્થને ઇલેક્ટ્રિકલી ચાર્જ કરવામાં આવે
ત્યારે તે પદાર્થ પર વીજભાર એક રેખા પર જો ગોઠવાતો હોય, જેમ કે આપણી પાસે એક મેટલનો વાયર છે, ખૂબ પતળો ધાતુનો વાયર છે. આ ધાતુના વાયરને જ્યારે ચાર્જ કરવામાં આવે ત્યારે વીજભાર આ ધાતુની લંબાઈ પર સમાન રીતે વિતરિત થાય છે. તો આવા પ્રકારના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને, આવા પ્રકારની વીજભારની વહેંચણીને રેખીય વીજભાર વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ રેખા ઉપર સતત રીતે પથરાયેલા વીજભારને રેખીય વીજભાર વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વીજભારિત રેખા છે એ વીજભારિત રેખા પર આપણે એકમ લંબાઈ જો વિચારીએ તો વીજભારિત રેખા પર એકમ લંબાઈ દીઠ રહેલા વીજભારને રેખીય વીજભાર ઘનતા કહે છે. અને રેખીય વીજભાર ઘનતા જેનો સિમ્બોલ છે લેમ્બડા, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એલ. એલ મતલબ લંબાઈ અને ક્યુ મતલબ રેખા પરનો કુલ વીજભાર. તો એકમ લંબાઈ દીઠ રહેલા વીજભારને રેખીય વીજભાર ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. વીજભારનો એકમ કુલંબ અને લંબાઈનો એકમ મીટર, તો આનો એકમ થશે કુલંબ પર મીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે આનું પારિમાણિક સૂત્ર પણ વિચારી શકો. હવે પૃષ્ઠ વીજભાર ઘનતા. પૃષ્ઠ વીજભાર ઘનતા. તો જે રીતે આપણે રેખીય વીજભાર વિતરણની વાત કરી એ જ પ્રમાણે પૃષ્ઠ વીજભાર વિતરણની પણ આપણે ચર્ચા કરી શકીએ કે કોઈ પણ પદાર્થને જ્યારે ઇલેક્ટ્રિકલી ચાર્જ કરવામાં આવે, જેમ કે આપણી પાસે એક મેટલની શીટ છે, આ એક મેટલ શીટ, અને આ મેટલ શીટને જ્યારે ઇલેક્ટ્રિકલી ચાર્જ કરવામાં આવે ત્યારે વીજભાર એ મેટલ શીટના પૃષ્ઠ ઉપર સતત રીતે જો વહેંચાય તો આવા પ્રકારના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને, આવા પ્રકારના વીજભારની વહેંચણીને પૃષ્ઠ વીજભાર વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મેટલ શીટ છે એમાં જો તમે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વીજભારને પૃષ્ઠ વીજભાર ઘનતા કહે છે. અને આ પૃષ્ઠ વીજભાર ઘનતાનો સિમ્બોલ છે સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર, તો એને કહેવાય પૃષ્ઠ વીજભાર ઘનતા, અને આનો એકમ કુલંબ પર મીટર સ્ક્વેર. આ જ પ્રમાણે તમે કદ વીજભાર વિતરણ માટે પણ વિચારી શકો. કોઈ પણ પદાર્થના સમગ્ર કદ ઉપર જો વીજભાર સતત રીતે વહેંચાયેલો હોય તો આવા પ્રકારના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને કદ વીજભાર વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એકમ કદ દીઠ રહેલા વીજભારને કદ વીજભાર ઘનતા, જેનો સિમ્બોલ છે રો, ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. એકમ કદમાં સમાયેલા અથવા તો એકમ કદ દીઠ રહેલા વીજભારને કદ વીજભાર ઘનતા રો તરીકે ઓળખવામાં આવે છે, અને જેનો સિમ્બોલ, જેનો એકમ છે કુલંબ પર મીટર ક્યુબ. તો રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ અને કદ વીજભાર વિતરણ,
રેખીય વીજભાર વિતરણ કે પદાર્થને જ્યારે તમે ઇલેક્ટ્રિકલી ચાર્જ કરો ત્યારે વીજભાર એક રેખા ઉપર સતત રીતે વહેંચાય. પૃષ્ઠ વીજભાર વિતરણ કે જેમાં વીજભાર પદાર્થના પૃષ્ઠ ઉપર સતત રીતે વહેંચાય. અને કદ વીજભાર વિતરણ કે જેમાં વીજભાર પદાર્થના સમગ્ર કદ ઉપર સતત રીતે વહેંચાય. રેખીય વીજભાર ઘનતા જેનો સિમ્બોલ લેમ્બડા, એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર તો રેખીય વીજભાર ઘનતા, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર તો પૃષ્ઠ વીજભાર ઘનતા, અને એકમ કદ દીઠ રહેલો વીજભાર તો એને આપણે કદ વીજભાર ઘનતા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક રેખા છે કે જેના ઉપર વીજભાર સતત રીતે વહેંચાયેલું છે. મતલબ કે આ રેખીય વીજભાર વિતરણનું એક ઉદાહરણ છે. બિંદુ P. હવે આપણે અહીંયા આ સમગ્ર વીજભારિત રેખાના લીધે આ P બિંદુ આગળ વિદ્યુતીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો એના માટે સૌથી પહેલા આ સમગ્ર રેખાને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત વિચારો. માની લો કે સૂક્ષ્મ ખંડ જે છે એ સૂક્ષ્મ ખંડની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ dl. માની લો કે આ આપણે સૂક્ષ્મ ખંડ વિચાર્યો જેની લંબાઈ dl જેટલી છે. તો આ સૂક્ષ્મ ખંડથી આ જે બિંદુ P છે એ બિંદુ P r જેટલા અંતરે છે. તો સૌથી પહેલા સૂક્ષ્મ ખંડથી r જેટલા અંતરે આવેલા બિંદુ P આગળ આપણે વિદ્યુતીય ક્ષેત્ર શોધીશું. તો હમણાં તમે જોયું એ પ્રમાણે એકમ લંબાઈ દીઠ વીજભાર તો એને આપણે કહેતા હતા લેમ્બડા. એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર તો રેખીય વીજભાર ઘનતા એટલે કે લેમ્બડા. તો dl લંબાઈ દીઠ વીજભાર ક્વેશ્ચન માર્ક માટે સૂક્ષ્મ લંબાઈ dl પર રહેલો વીજભાર dq is equal to lambda into dl. ઇક્વેશન 1. હવે આ જે સૂક્ષ્મ લંબાઈ છે dl જેટલી એમાં dq જેટલો વીજભાર રહેલો છે. તો આ dq જેટલા વીજભારના લીધે બિંદુ P આગળ જે r જેટલા અંતરે છે તો dq વીજભારના લીધે બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો dq વીજભારના લીધે P આગળ વિદ્યુત ક્ષેત્ર dE is equal to સૂત્ર તમે જાણો છો E બરાબર kq upon r સ્ક્વેર. તો આ સૂત્ર પ્રમાણે શું લખી શકાય? તો dE is equal to k. કેટલો વીજભાર છે? dq જેટલો. તો dq upon આ dl લંબાઈથી બિંદુ P નું અંતર કેટલું? r જેટલું. તો k dq upon r સ્ક્વેર. તો આ જે વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું એ સૂક્ષ્મ ખંડના લીધે મળ્યું. પરંતુ આપણે તો કોના લીધે જોઈએ છે? સમગ્ર રેખાના લીધે જોઈએ છે. તો સમગ્ર વીજભારિત રેખાના લીધે P આગળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન d. d ની કિંમત આમાં મૂકી દઈએ તો is equal to સંકલન k dq upon r square is equal to k સંકલન dq ની કિંમત લેમ્બડા dl upon r square. તમે જાણો છો k નું મૂલ્ય 1 upon 4 pi epsilon 0. તો E is equal to 1 upon 4 pi epsilon naught integration lambda
dl upon r સ્ક્વેર. તો સમગ્ર રેખાના લીધે બિંદુ P આગળ ઉદ્ભવતું આ વિદ્યુત ક્ષેત્ર. આ જ પ્રમાણે પૃષ્ઠ વીજભાર વિતરણ અને કદ વીજભાર વિતરણ માટે પણ તમે વિચારી શકો. માની લો કે આપણી જોડે એક મેટલ શીટ છે અને એના પૃષ્ઠ ઉપર વીજભાર સતત રીતે વિતરિત થયેલો છે બિંદુ P. ઓકે, હવે આ જે સમગ્ર પૃષ્ઠ છે, વીજભારિત પૃષ્ઠ છે, એના લીધે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પહેલા શું કામ કરશો? તો સૌથી પહેલા સમગ્ર પૃષ્ઠને આ રીતે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કલ્પો. હવે આમાંથી કોઈ એક સૂક્ષ્મ ખંડ કે જેનું ક્ષેત્રફળ dA જેટલું છે, તો અહીંયા સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ is equal to dA. હવે બિંદુ P જે છે એ આ સૂક્ષ્મ ખંડથી માની લો કે r જેટલા અંતરે છે. તો સૌથી પહેલા સૂક્ષ્મ ખંડના લીધે r અંતરે રહેલા બિંદુ P આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે આ સૂક્ષ્મ ખંડ જે છે એમાં કેટલો વીજભાર રહેલો છે? તો એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. અને શું કીધું હતું આપણે? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર, જેને આપણે કહીએ છીએ પૃષ્ઠ વીજભાર ઘનતા. તો dA જેટલા ક્ષેત્રફળ દીઠ વીજભાર કેટલો? તો સૂક્ષ્મ ખંડ dA પર રહેલો વીજભાર dq is equal to સિગ્મા into dA. હવે આ સૂક્ષ્મ વીજભારના લીધે બિંદુ P આગળ વિદ્યુતીય ક્ષેત્ર, એને કહીએ dE. આપણી જોડે સૂત્ર છે E બરાબર kq upon r સ્ક્વેર. તો આ સૂત્ર પ્રમાણે શું લખાશે? તો dE બરાબર k dq upon r સ્ક્વેર. તો આ જે વિદ્યુતીય ક્ષેત્ર મળ્યું એ તો સૂક્ષ્મ ખંડના લીધે મળ્યું, પણ આપણે તો શું કરવું છે? સમગ્ર પૃષ્ઠના કારણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો એની માટે સમગ્ર પૃષ્ઠના લીધે P આગળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન D. ચલો ભાઈ, D ની કિંમત મૂકી દઈએ. તો સંકલન k, D ની કિંમત k dq upon r સ્ક્વેર. k અચળ છે એને સંકલનની બહાર લઈ લો અને dq ની કિંમત સિગ્મા into dA. તો સિગ્મા into dA upon r સ્ક્વેર. k 1 upon 4 pi epsilon naught સંકલન સિગ્મા dA upon r સ્ક્વેર. આ જ પ્રમાણે કદ વિતરણ જે છે એ કદ વિતરણ માટે પણ તમે E બરાબર 1 upon 4 pi epsilon naught સંકલન rho dV upon r સ્ક્વેર સૂત્ર જે છે એ r સ્ક્વેર સૂત્ર તમે સાબિત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે બહુ જ અગત્યનો એવો ગોસનો નિયમ. માની લો કે આપણી પાસે એક પોલો ગોળો છે જેના કેન્દ્ર ઉપર +q જેટલો વીજભાર મૂકેલો છે. આ જે ગોળો છે એની ત્રિજ્યા માની લો કે સ્મોલ r જેટલી છે. અને હવે સમગ્ર ગોળાની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું છે. તો સૌથી પહેલા આ જે સમગ્ર ગોળો જે છે એને સૂક્ષ્મ ખંડોમાં
વિભાજિત થયેલો વિચાર. આમાંથી કોઈ એક સૂક્ષ્મખંડ, માની લો કે આ કોઈ એક સૂક્ષ્મખંડ તમે અગાઉ વિદ્યુત ક્ષેત્ર વિશે પણ ભણી ચૂક્યા છો કે ધન વીજભારના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતીય ક્ષેત્ર હંમેશા એ ધન વીજભારથી દૂર તરફની દિશામાં હોય છે. તો આ બિંદુ આગળ વિદ્યુતીય ક્ષેત્ર સદિશ E અને ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને લંબરૂપે બહારની જ તરફ હોવો જોઈએ. તો ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબરૂપે બહારની તરફ, જેને આપણે નામ આપી દઈએ dA. તો હવે સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ d phi, સૂક્ષ્મ ફ્લક્સ d phi is equal to સદિશ E ડોટ સદિશ dA is equal to ડોટ ગુણાકાર E dA cos થીટા, જ્યાં થીટા એ E અને dA વચ્ચેનો ખૂણો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે સૂક્ષ્મ ખંડ છે એના માટે વિદ્યુતીય ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળનો સદિશ જે છે એ સપાટીને લંબરૂપે બહારની દિશામાં, મતલબ કે E અને dA એકબીજાને સમાંતર છે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. માટે d phi ઇઝ ઇક્વલ ટુ E dA cos 0. cos 0 is equal to 1, તો is equal to E into D. હવે આપણે તો શું કરવું છે? સમગ્ર ગોળાની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું છે. તો માટે સમગ્ર ગોળાની સાથે સંકળાયેલું ફ્લક્સ phi is equal to સંકલન d phi, પૃષ્ઠ સંકલન d phi. d phi ની કિંમત મૂકી દઈએ તો is equal to સંકલન અને d phi ની કિંમત E into dA. phi is equal to E into dA. ઓકે. E વિદ્યુત ક્ષેત્ર, તો phi is equal to E સંકલન પૃષ્ઠ into dA. હવે આપણે E ને અચળ સમજી અને સંકલનની બહાર કાઢ્યો. હવે E કેમ અચળ? તો હવે અહીંયા તમે જુઓ કે સમગ્ર ગોળા ઉપર તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ બિંદુને તમે વિચારો. માની લો કે અહીંયા બિંદુ વિચારીએ તો આ કેન્દ્રથી આ બિંદુ સુધીનું અંતર સ્મોલ r અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર kq upon r². ક્ષેત્ર ક્યારે બદલાય? જ્યારે અંતર બદલાય. ક્ષેત્ર ત્યારે બદલાય જ્યારે વીજભાર બદલાય. પરંતુ અહીંયા સમગ્ર ગોળા ઉપર તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ બિંદુને વિચારો, દરેક બિંદુ માટે અંતર તો r અને વીજભાર તો પ્લસ q. મતલબ કે સમગ્ર ગોળા ઉપર કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી, માટે વિદ્યુતીય ક્ષેત્ર અચળ અને એને સંકલનની બહાર લે. ઓકે. હવે આનો મતલબ શું? આનો મતલબ સમગ્ર ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. અને તમે જાણો છો કે સમગ્ર ગોળાની સપાટીનું ક્ષેત્રફળ phi is equal to E 4 pi r². E is equal to બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર k q upon r² into 4 pi r². r² કેન્સલ, k
1/4 પાઈ એપ્સિલોન નોટ q into 4 પાઈ 4 પાઈ કેન્સલ માટે phi is equal to q upon epsilon naught. હવે તમે અગાઉ આ પણ ભણી ચૂક્યા છો phi is equal to સંકલન સદિશ e ડોટ સદિશ da. તો હવે આ બંને સૂત્રોનો જો સમન્વય કરીએ તો આપણું સૂત્ર થાય phi is equal to integration સદિશ e ડોટ સદિશ da is equal to q upon epsilon naught. એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ બંધ સપાટી વડે ઘેરાતા વીજભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સિલોન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ગોસનો નિયમ સાબિત કર્યો. હવે ગોસના નિયમના સૂત્રની વધુ સમજ અને ગોસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ અને ગોસના નિયમના ઉપયોગો વિશે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું.